ચલો આજે આપણે ચેપ્ટર 8 કયું સેક્શન જોઈ રહ્યા છે? સેક્શન ડી. ઓકે, સેક્શન ડી. કુલ કેટલા પ્રશ્નો છે? 7. કેટલા પ્રશ્નો તૈયાર કરવાના છે? 7 પ્રશ્નો તૈયાર કરવાના છે. ઓકે, જેમાંથી 5 તો તમને હાલ મોઢે આવડી જશે. જેમ કે પહેલા યાદ રાખવાનું યુ. પહેલા શું યાદ રાખો? યુ. અને પછી યાદ રાખો પતંગ. ઓકે, એક યુ યાદ રાખો, બીજું શું યાદ રાખો? પતંગ. ક્લિયર? તો તમને આ બંનેથી તમને 5 પ્રશ્નો આવડી જશે. 7 માંથી કેટલા આવડી જાય? સીધા 5. એટલે સર યુ માંથી કઈ રીતે આવડે? તો યુ તમને યાદ, યુ એટલે યુગ્મ કોણ. યુ એટલે શું? યુગ્મ કોણ. યુ એટલે શું? યુગ્મ કોણ. આ તો ખબર પડી યુ એટલે શું? યુગ્મ કોણ. હા સર, યુ થી યુગ્મ કોણ ખબર પડી. તો પ્રમેય તમને આવડશે અહીંથી 8.1. કયો આવડશે? 8.1. બીજો આવડશે 8.2. બીજો કયો પ્રમેય આવડી જશે? 8.2. અને ત્રીજો કયો આવડી જશે? 8.4. કયો આવડી જશે? 8.4. અને પતંગિયાથી ઉપરથી તમને આવડશે પ્રમેય 8.6 અને 8.7. એટલે કે જોવા જઈએ તો બે શબ્દ યાદ રાખો. એક તો કયું? યુ. અને એક શું યાદ રાખો? પતંગ. યુ ઉપરથી કેટલા પ્રમેય આવડશે? 8.1, 8.2 અને 8.3. સોરી, 4. ક્લિયર? જોઈએ. પહેલો કયો પ્રમેય આવે આપણે? પ્રમેય 8.1. ચલો, 8.1 માં ટ્રીક શું છે? યુ. યુ એટલે શું? યુગ્મ કોણ યાદ રાખવાનું છે. શું યાદ રાખવાનું છે? યુગ્મ કોણ. ચલો, સમાંતર બાજુ ચતુષ્કોણ દોરવાનું છે. ચલો, આપણે સમાંતર બાજુ આ ચતુષ્કોણ દોર્યું. આ દોર્યું સમાંતર બાજુ ચતુષ્કોણ. હા સર, આ દોરી દીધું. શું કહે છે? સમાંતર બાજુ ચતુષ્કોણના કોઈ પણ વિકર્ણ. હવે જો વિકર્ણ શબ્દ ધ્યાનથી ઓબ્ઝર્વેશન કરો. એક વચન છે કે બહુવચન? વિકર્ણ. તો મારે વિકર્ણ કેટલા દોરવા પડે? એક દોરવું પડે. તો ચલો આપણે લખીએ. સમાંતર બાજુ ચતુષ્કોણ કયું છે? એ, બી, સી અને ડી. આ ખબર પડી ગઈ? એમાં વિકર્ણ એક વચન કે બે વચન? એક વચન છે. તો આપણે એક જ વિકર્ણ દોરીશું. કેટલું વિકર્ણ? એક. ક્લિયર? બસ. હવે તમને એમ કે છે જે બે ત્રિકોણ બને છે. હવે જો વિકર્ણથી કેટલા ત્રિકોણ બન્યા? બે ત્રિકોણ. એકરૂપ છે સાબિત કરો. કેવા છે? બે ત્રિકોણ એકરૂપ છે એ તમારે સાબિત કરવાના છે. ક્લિયર? તો હવે ધ્યાનથી જુઓ. બે ત્રિકોણ દેખાય છે? આ જો આ બે ત્રિકોણ દેખાય છે. એક આ ત્રિકોણ અને એક આ ત્રિકોણ. બે ત્રિકોણ દેખાય છે? આ બંને ત્રિકોણ કેવા છે? એકરૂપ છે એ તમારે સાબિત કરવાનું છે. સૌથી પહેલા લખીશું પક્ષ. યાદ રાખજો, જેના પ્રમેય 8.1 આવડશે એના જ કયો પ્રમેય આવડશે? 8.2. એના જ કયો પ્રમેય આવડશે? 8.4. એટલે એક જ તીરથી તમને કેટલા દાખલા આવડી જશે? 3 દાખલા આવડી જશે. એક ને એક રિપીટ થાય છે. એક ને એક પ્રમેય શું થાય છે? રિપીટ. આ ખબર પડી ગઈ? શું કહે છે? સમાંતર બાજુ ચતુષ્કોણ છે. એમાંથી વિકર્ણ એક વચન છે. તો એક વિકર્ણ દોર્યું. તો કેટલા ત્રિકોણ બને? બે બને. આ બંને ત્રિકોણ કેવા છે? એકરૂપ છે એ તમારે સાબિત કરવાનું છે. ક્લિયર? તો આપણે આ જોઈએ. સૌથી પહેલા પક્ષ લખીશું. પક્ષની અંદર ઓકે, પક્ષની અંદર સૌથી પહેલા શું લખાય? તો આટલું તમારે પક્ષ ગણાશે. જો હું તમને હાઇલાઇટ કરી બતાવું. જો અહીંયા સુધીનું શું ગણાશે? અહીંયા સુધીનું શું ગણાશે? પક્ષ ગણાય. અને પેલો પાછળ વાળો જે પીળો ભાગ છે એ મારે સાબિત કરવાનો છે. પીળો ભાગ શું કરવાનો છે? મારે સાબિત કરવાનો છે. એ શામાં જશે? સાધ્યમાં જાય. ચલો, સૌથી પહેલા પક્ષમાં લખીશું સમાંતર ચતુષ્કોણ એ બી સી ડી. કયો ચતુષ્કોણ છે? સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ચલો, પહેલી લાઈન ખબર પડી? ઓકે, હજી મારે એક વિકર્ણની વાત કરવી પડશે. ચતુષ્કોણમાં એસી શું છે? મારા વિકર્ણ. એસી શું છે? મારા વિકર્ણ છે. ચલો, આટલું ખબર પડી ગઈ? હા સર, એ ખબર પડી. હવે ધ્યાનથી જોઈએ. હવે સાધ્યમાં શું લખીશું? કયા બે ત્રિકોણ દેખાય છે? એ બંને ત્રિકોણની વાત કરો. હવે જો ત્રિકોણ લખતા આવડવું જોઈએ. તમને ત્રિકોણ લખતા નહીં આવડતું ને એ જ મોટો પ્રોબ્લેમ છે. જો ત્રિકોણ અહીંથી જો આ રીતે ત્રિકોણ લખો. આ રીતે ત્રિકોણ લખો. સમજો? યુગ્મ કોણ વાળી રીતથી ત્રિકોણ લખો. તો યુગ્મ કોણ બોલો. ત્રિકોણ શું નામ છે? બી. વેરી ગુડ. બી
એ સી. તો હવે ધ્યાનથી આપો, અહીંથી આ ત્રિકોણ લખ્યો તમે, અને તો પેલી બાજુ ક્યાંથી ચાલુ કરવાનું? ડી થી ચાલુ કરવાનું. ડી સી એ. આ જે ના આવડી ગયું ને ત્રિકોણ લખતા, એને કેટલા પ્રમેય આવડી જશે? 3 પ્રમેય આરામથી આવડી જશે. તો સ્ટાર્ટિંગ ક્યાંથી કરવાનું? બી એ સી, પેલી બાજુ ડી સી એ. એકરૂપની નિશાની બતાવવી પડશે. એકરૂપ છે કઈ રીતે? ડી સી એ. ચલો આ ખબર પડી ગઈ? ખબર પડી કે ત્રિકોણ કઈ રીતે લખાય? આવડશે? ઓકે. હવે શું લખીશું? સાબિતી. હવે શું લખીશું આપણે? સાબિતી. ઓકે. સાબિતીમાં કયા બે ત્રિકોણ દેખાય છે? નામ બોલ દો. ત્રિકોણ બી એ સી અને ત્રિકોણ ડી સી એ માં. ચલો હવે મને એમ કહો, શું કરીશું? ધ્યાનથી જો, તો જો એક તો ખૂણો દેખાય, દેખાય છે ખૂણો? એક બાજુ દેખાય છે, દેખાય છે. અને બીજો એક યુગ્મ કોણ અહીંયા આવશે ને, આ રીતે યુગ્મ કોણ આવશે. તો ધ્યાનથી ઓબ્ઝર્વેશન કરી આ બધું ભૂસી નાખું પહેલા. આ થોડીક વાર માટે ભૂસી નાખું, તો હું તમને સમજાવું એટલે વધારે ખબર પડે. જો આ એક યુગ્મ કોણ છે, સાચી વસ્તુ. હા. હવે ધ્યાનથી જો, આ બીજો યુગ્મ કોણ દેખાય? તો ધ્યાનથી ઓબ્ઝર્વેશન કરો તો આ પહેલા શું આવે? ખૂ. પછી શું આવે? બા. અને ફરી શું આવી જાય? ખૂ. આ જે આવ્યો એ પહેલો યુગ્મ કોણ છે. કયો યુગ્મ કોણ? પહેલો. આ જે આવ્યું એ શું કહેવાય? બાજુ છે. અને આ જે છે કયો? બીજો. બીજો કયો છે? યુગ્મ કોણ છે. ખબર પડી ગયા? આ ખબર પડે છે. તો નિયમ શું આવે? ખૂ બા ખૂ. સમજી ગયા? તો આપણે લખીશું. સૌથી પહેલા ખૂણાનું નામ બોલો. બી એ સી બરાબર ડી સી એ. શું છે? યુગ્મ કોણની જોડ. ઓકે, યુગ્મ કોણ. ચલો પછી શું લખાય? એસી બરાબર એસી. શું છે? સામાન્ય બાજુ. શું છે તમારા? સામાન્ય બાજુ. ચલો પછી શું લખાય? બીજો યુગ્મ કોણ બોલો. બીજો યુગ્મ કોણની વાત કરો. બી સી એ. ઓકે. બી. ધ્યાનથી જો, આ રીતે, આ રીતે. આ થોડીક વાર ભૂસી નાખું, આ થોડીક વાર માટે ભૂસું, આ ભૂસી નાખું, આ ભૂસી. જો બી સી એ. તો ત્યાંથી શું બોલાય? બી એ સી. લખો અહીંયા ડી એ સી. ક્લિયર છે? હવે ધ્યાનથી ઓબ્ઝર્વેશન કરો. જો તમે બોલ્યા શું? બી સી એ બોલ્યા. અહીંયા જો ડી એ સી. સમજે? કેમ કે આપણે ત્રિકોણ જ હાચા લખ્યા હોય તો યુગ્મ કોણની જોડ ઓટોમેટિક કેવી બની જશે? સાચી જ બનશે ને. હું શું કહેવા માંગુ છું? ચલો અહીંયા શું લખાયા? આ બીજો યુગ્મ કોણ છે. તો આવા મને એમ કહો, એકરૂપ થયા કે ના થયા? બંને ત્રિકોણ કેવા થઈ ગયા? એકરૂપ સાબિત થઈ ગયા. ડીસીએ કયા નિયમ મુજબ? ખૂ બા ખૂ. આમાં ના ખબર પડી હોય તો મને પૂછી શકો છો. કોને ખબર ના પડી? પ્રશ્ન પૂછો. આમાં કઈ વસ્તુમાં ખબર ના પડી એ તમે મને પ્રશ્ન પૂછી શકો છો. આમાં કઈ વસ્તુમાં ખબર ના પડી? પ્રશ્ન પૂછો. કોને ના ખબર પડી? બોલશો તો સમજાઈશ, નહીં બોલો તો નહીં ખબર પડે. આ ચતુષ્કોણના સાહેબ બિંદુઓ જે છે તમે પહેલા એ બી સી ડી આપ્યા, હવે તમે જ્યાં ડી લખ્યું ત્યાં બી લખી દઈએ તો ચાલી જાય. આપણે જે કોન્સેપ્ટ છે ને, કોન્સેપ્ટ તને ખબર છે ને, તો બસ એ રીતે છે. ટેન્શન નહીં લેવાનું. કોને ખબર ના પડી આમાં? હાથ ઉપર કરે. કયા સ્ટેપમાં ખબર ના પડી? આવડશે? આગળ જવા દો. જેને કયો પ્રમેય આવડે? 8.1 આવડે એને કયો આવડી જાય ઓટોમેટિક? 8.2 ઓટોમેટિક તમને આવડી જશે. ઓકે. કોપી પેસ્ટ કરવાની છે. 8.1 માં શું કરવાનું? કોપી પેસ્ટ. ચલો સમાન શું સાબિત કરવાનું છે જોઈએ. સમાંતર બાજુ ચતુષ્કોણ છે, એની સામ સામેની બાજુઓ શું કરવાની છે? મારે સમાન બતાવવાની છે. શું બતાવવાની છે? સામ સામેની બાજુ સમાન. એટલે આગળનું મારો પક્ષ અને પાછળનું મારે સાધ્ય. ઓકે. ચલો આપણે પહેલા ચતુષ્કોણ દોરીએ. એ, આ બી અને સી અને ડી.
હવે સામ સામેની ખૂણાઓ મારે સરખા બતાવો ને તો એક મારે વિકર્ણ દોરવું જ પડશે. ક્લિયર? તો લખવાડો. પક્ષ શું આપ્યું છે? કયું ચતુષ્કોણ છે? ABCD. કયું ચતુષ્કોણ છે? સમાંતર બાજુ ચતુષ્કોણ છે. જેમાં AC શું છે? AC તમારું વિકર્ણ છે. ભલે સર પણ રકમમાં તો આપ્યું નહીં. કેમ આવું કરવાનું? યાર ભલે રકમમાં નથી આપ્યું, તમે કરશો તો કોઈ ખોટું ના પડે. કેમ કે વિકર્ણ AC તમે દોરી શકો સમાંતર બાજુ ચતુષ્કોણ. ચલો સાધ્ય બોલો. સામ સામેની બાજુ AB બરાબર DC અલ્પ વિરામ BC બરાબર AD. આ તમારે આવું સરખું બતાવવાનું છે. સામ સામેની બાજુ આ બાજુ સરખી, આ બાજુ અને આ બાજુ સરખી બતાવવાની છે. ક્લિયર? પણ તમને ખબર હોય ને જે સાબિત કરાય એ કોઈ દિવસ આકૃતિમાં બતાવાય નહીં. ઓકે, તો આપણે આકૃતિ નથી બતાવતા. ઓકે, આગળ જોઈએ. હવે શું આવે છે? સાબિત. કયા બે ત્રિકોણ દેખાય છે? તમને ખબર છે કઈ રીતે લખાય? યાદ તો છે ને? હા, આ રીતે બોલો. BAC અને બીજો કયો ત્રિકોણ છે? BCA. માં ચલો સૌથી પહેલા યુગ્મકોણની વાત કરી દઈશું. તો BAC બરાબર ખૂણો DCA શું છે? યુગ્મકોણની જોડ છે. ઓકે, હા સર. પછી AC અને AC શું છે તમારા? સામાન્ય બાજુ છે. બાજુ. ચલો બીજો યુગ્મકોણ બોલો. બીજો યુગ્મકોણ બોલો. ખૂણો BCA. પેલી બાજુ બોલો. BAC. ખબર પડી ગઈ? ઓકે, શું છે તમારા? યુગ્મકોણની જોડ. ઓકે, હવે ધ્યાન આપજો કે અહીંયા તમારા બે ત્રિકોણ કેવા થઈ ગયા? હવે બંને ત્રિકોણ કેવા થઈ ગયા? એકરૂપ થઈ ગયા. કયા નિયમ મુજબ? ખુબાખુ નિયમ મુજબ. હવે મને એમ કહો AB બરાબર હું શું લખી શકું? AB બરાબર શું લખી શકું? CD. CD. ચલો મને કહો AC બરાબર હું શું લખી શકું? ઉભા રહેજો. AB બરાબર DC બરોબર છે. ઓકે, BC એટલે હા લખવામાં ભૂલ થયું મારે. અહીંયા આપણે લખવાનું છે નીચે BC બરાબર હું શું લખી શકું? DA. આ સાબિત થઈ ગયું ને? અહીંયા ધ્યાનથી જુઓ. આ જુઓ સાબિત થઈ ગયું કે નહીં? આ પીળા કલરનું બતાવો. જોઈ લો. સર આડું છે ને ચાલી જાય? આમાં ચાલી જાય. આમાં કોઈ તકલીફ રાખે નહીં. કેમ સર? આવું હોય AB અને તમે લખો BA તો ચાલી જાય? ચાલી જાય. આ તમે ધોરણ 10 માં ભણશો. આ કયામાં ભણશો? ધોરણ 10. આને આપણે આવું લખી શકાય? લખી શકાય. કયા ધોરણમાં ભણશો? 10મા ની અંદર ચેપ્ટર નંબર 7 આવે છે, ત્રિકોણ વાળું ચેપ્ટર છે. એમાં 3 સૂત્ર આવે છે. જેમાં આ સૂત્રનું નામ છે અંતરસૂત્ર. શું નામ છે? અંતરસૂત્ર. કયા ધોરણમાં ભણશો? 10મા ની અંદર ભણશો. અહીંયા તમે આવું લખશો. સર અહીંયા તો તમે DC લખ્યું છે ને અને અહીંયા આપણે આવ્યું છે CD. ચાલી જાય? ચાલી જાય. કોઈ માર્ક કટ થાય નહીં. સમજી ગયા? હા, ખૂણામાં માર્ક કટ થાય. જો ખૂણો તમે સરખો ના લખો ને તો ખૂણાની અંદર માર્ક કટ થાય. તો આ કમ્પ્લીટ જ છે. આમાં કઈ ભૂલ નથી. અને કોઈને એવી ઈચ્છા હોય તો આ સાબિત કરી નાખીને તો ઉપરથી તમે આમાંથી જોઈને આ લખી શકો છો. કોઈ માર્ક કટ નહીં થાય. ચલો અહીંયા શું લખાય? CPCD. અહીંયા શું થાય? CPCD. સમજી ગયા? તો અહીંયા જે મેં સાબિત કરવાનો હતો મારા પીળા કલરનું એ મેં અહીંયા સાબિત કરી દીધું. અહીંયા જે પીળા કલરનું હતું એ મેં અહીંયા સાબિત કરી દીધું છે. કોઈ કન્ફ્યુઝન હોય તો મને બોલો. કોઈ કન્ફ્યુઝન હોય તો મને બોલો તો હું તમને કહું. કાં તો પછી તમે ધ્યાન આપો. આ ખબર પડી ગઈ? આગળ જઈએ.
કાં તો પછી તમારે અહીંયા લખવું હોય ને તો તમે આવું કરી શકો. ધ્યાન આપો અહીંયા. આ લાઈન તમારે બદલવી હોય ને તો તમે આવું કરી શકો. જો એ ડી તો લખો સી બી. તો જો સોરી એ ડી તો સી બી. ઓકે. એ જોડે આપણે સી નો સંબંધ બતાવવાનો. એ જોડે કોનો સંબંધ બતાવવાનો? સી નો. કમ્પ્લીટ. ડી નો આ પણ કમ્પ્લીટ છે. ચાલી જાય. જેવું હતું ને આગળ એ જ લખજો ને, કોઈ પ્રોબ્લેમ નહીં થાય. ઓકે, આટલું લખજો, કોઈ વધારે આમાં કોઈ માર્ક કટ નહીં થાય. ટેન્શન લેતા નહીં. કોન્સેપ્ટ ખબર પડી ગઈ? કોઈ કન્ફ્યુઝન? આ કોને આવડે 8.2? 8.1 આવડે ને ઓટોમેટિક કયું આવડી જાય? 8.2 આવડી જાય. ઓકે, હજી એક તમને પ્રમેય આવડશે. કયું? સર 8.3 કરવાનું નથી કરવાનું. પ્રમેય 8.3 નથી કરવાનું. ચલો હજી આ પ્રમેય કોને આવડશે? જેને 8.1 આવડતું હોય, 8.2 આવડતું હોય, એને ઓટોમેટિક કયું આવડી જશે? 8.4 આવડી જશે. ચલો સૌથી પહેલા કયું ચતુષ્કોણ દોરીશું? સમાંતર બાજુ ચતુષ્કોણ દોરી દઈશું. શું નામ છે? એ બી સી અને ડી. ચલો એક વિકર્ણ દોરી દઈએ. હા, ચલો અહીંયા સમાંતર બાજુ ચતુષ્કોણ છે. હા, અને તમારે શું સાબિત કરવાનું? સામ સામેના ખૂણા કેવા? સમાન. એ સાબિત કરવાનું. ચલો પક્ષ બોલો. ચતુષ્કોણ એ બી સી ડી માં સોરી સમાંતર બાજુ ચતુષ્કોણ છે. સમાંતર બાજુ શું છે? ચતુષ્કોણ છે. ક્લિયર છે? જેમાં ચતુષ્કોણ છે જેમાં એસી શું છે? વિકર્ણ છે. ચલો હવે મને કહો સાધ્ય. સામ સામેના ખૂણાઓ સમાન થાય. સાધ્ય બોલો. ખૂણો એ એનો સામેનો ખૂણો સી અલ્પવિરામ ખૂણો બી બરાબર ખૂણો ડી. આપણે આવું સાબિત કરવાનું છે. ઓકે, સાબિતી બોલો. કયા બે ત્રિકોણ લખશો? કયા બે ત્રિકોણ લખશો? ફટાફટ બોલો. બી એ સી. બી એ સી અને બીજો કયો ત્રિકોણ છે? વેરી ગુડ. આ અને આઈ. શું બોલાય છે? ડી સી એ માં. ચલો યુગ્મ કોણ બોલ દો ફટાફટ. કયો યુગ્મ કોણ છે? પહેલો બીએસસી બરાબર ડીસીએ. શાની જોડ છે? યુગ્મ કોણની જોડ છે. પછી શું આવો? એસી બરાબર એસી શું છે? સામાન્ય બાજુ. ઓકે, પછી શું લખાય? ફરી યુગ્મ કોણ. ફરી યુગ્મ કોણ એટલે કઈ કઈ બાજુ આવો? આ અને આ બોલો. તો બી સી એ બે બાજુ બોલો. ડી એ સી શું છે? તમારા યુગ્મ કોણની જોડ છે. તો આ બંને આ ત્રિકોણ કેવા થઈ જાય? બી એ સી કેવા થઈ જાય? એકરૂપ. કયો થાય? ડી સી એ. કયા નિયમ મુજબ? ખુબાખુ શરત મુજબ. ક્લિયર? તો આપણે લખી શકીએ ખૂણો. ધ્યાનથી જોજો અહીંયા હું જે લખું એ. ખૂણો સી બરાબર શું લખાય? એ લખાય કે ના લખાય? ખૂણો એ બરાબર ખૂણો સી. ઓકે, હવે ધ્યાનથી જુઓ. બી બરાબર શું લખાય? ડી. ઓકે, બીજી પેનથી લખો. આ પેનથી બીજી પેનથી લખીએ. ધ્યાનથી જો. બી બરાબર શું લખાય? ડી. તો અહીંયા અલ્પ વિરામ કરી લખું. બી ખૂણો બી બરાબર ખૂણો ડી. શું લખાય? સીપી સીટી. શું લખાય? સીપી સીટી. ના ખબર પડી હોય તો પૂછો. કોપી પેસ્ટ મારી છે. 8.1 નું કોપી પેસ્ટ 8.2 માં. 8.2 નું કોપી પેસ્ટ આવડી ગયું? ખબર પડી ગઈ? કોઈ કન્ફ્યુઝન છે? ના. આગળ જઈએ. 3 પ્રશ્નો ખબર પડી ગઈ. ચોથા નંબર. હવે જુઓ દુભાગે આવે તો શું યાદ રાખવાનું? પતંગ. દુભાગે આવે તો શું યાદ રાખવાનું? પતંગ. પતંગિયું. ઓકે, કમ્પ્લીટ લખ્યું છે? કમ્પ્લીટ તો છે યાર. પતંગિયું. બટરફ્લાય. હા, હસવઈ. ઓકે, આપણે ગુજરાતી જ આપણે ગણિત ભણવાનું. બટરફ્લાય યાર, આપણે ઇંગ્લિશ વાળા સાહેબ. ઓકે, ચલો ધ્યાન આપો. દુભાગે છે તો દુભાગેમાં શું આવશે? પતંગિયું આવશે. બટરફ્લાય.
હવે ધ્યાનથી જુઓ, આની અંદર તમને જે પહેલા તમે આગળ કર્યું ને એ જ, ફક્ત ધ્યાનથી ઓબ્ઝર્વેશન કરો. વિકર્ણ એકવચન છે કે બહુવચન? વિકર્ણ એકવચન છે કે બહુવચન? બહુવચન છે. તો આપણે જોઈશું. સમાંતર બાજુ ચતુષ્કોણ થોડુંક આડું કરવાનું. સમાંતર બાજુ ચતુષ્કોણ. ઓકે, શું નામ આપીશું? A, B, C અને D. વિકર્ણો દોરીશું. બહુવચન છે તો આપણે કેટલા વિકર્ણો દોરવા પડે? બે. આ આપણે બીજો વિકર્ણ. ઓકે, હવે ધ્યાનથી જુઓ તો અહીંયા સુધીનું શું છે? વિકર્ણો. અહીંયા સુધી શું છે? પક્ષ. અને પાછળનું શું છે? સાદે. આપણે મારે સાબિત કરવાનું છે. અહીંયા સુધી ના ખબર પડી હોય તો પ્રશ્ન પૂછો. અહીંયા સુધી ખબર પડી ગયો તો આપણે આગળ જઈએ. ઓકે, જ્યાં દુભાગે છે ત્યાં આગળ કયું નામ આપો? ઓ નામ આપો. ચલો, અહીંયા સુધી ક્લિયર છે તો આગળ જઈએ. આગળ જઈએ. હવે પતંગિયું દોરવાનું હોય તો મારે કયા કયા બે ત્રિકોણ ધ્યાનમાં લેવા પડશે? એક આ અને બીજું આ. તો શાની તૈયાર? આ શું બની ગયું? પતંગિયું બની ગયું. ચલો, પણ પક્ષ બોલો. ચતુષ્કોણ A B C D શું છે? સમાંતર બાજુ ચતુષ્કોણ છે. કયું ચતુષ્કોણ છે? સમાંતર બાજુ શું છે? ચતુષ્કોણ છે. જેમાં AC બરાબર, વિકર્ણ નહીં, આપણે ફક્ત વિકર્ણની જ વાત કરીશું, સમાનની વાત નથી. જેમાં વિકર્ણ કોણ છે? AC અને BD શું છે? વિકર્ણ છે. વિકર્ણો એટલે તમારી રીતે જ પડે છે. મને ડિસ્ટર્બ ના કરો યાર. બોલો શું થયું? એ તો આપણે છેલ્લે લખીશું, વાંધો નહીં. હવે ધ્યાન આપજો, અહીંયા મારે છે ને સ અડધો પડે છે. આ સ મારે આ રીતે જ પડશે. ક્લિયર? આગળ જઈએ. શું આવે છે? સાધ્ય. સાધ્ય એટલે કે દુભાગે છે. બે સરખા ભાગ કરે છે. તો બોલો, ઓ એ બરાબર OC બે સરખા ભાગ કરે છે. તો આવું લખાય. આ મારે સાબિત કરવાનું છે. વિકર્ણોને દુભાગે છે. શું? કોને દુભાગે છે? દુભાગે એટલે શું? કોના સરખા ભાગ? વિકર્ણ. આખું વિકર્ણ કોણ? AC. A અને બે ના સરખા ભાગ કયા કયા? OA OC. ચલો, બીજા વિકર્ણનું નામ બોલો. OB બરાબર OD. આ ખબર પડી? આ આખી લાઈનનો મીનિંગ શું થાય? આ આખી લાઈનનો મીનિંગ શું થાય? કે વિકર્ણને શું કરે છે? દુભાગે છે. વિકર્ણને શું કરે છે? દુભાગે. એટલે કે બે સરખા ભાગ કરે છે. આ ખબર પડી તમને કે ના પડી? કમ્પ્લીટ. આગળ જઈશું. શું લખીશું? સાબિત. ઓકે, સાબિતી. હવે ધ્યાનથી જુઓ. ઓકે, બોલો કયા ત્રિકોણ લઈશું? નામ આપો. આમાં ત્રિકોણ લખતા આવડી ગયું? સમજી લો બધું આવડી ગયું. આ નામ બતાવાય કેમ કે આપણે સાબિત કરવાનું છે. બોલો શું ત્રિકોણના નામ કરી તો લખશો. નામ લખતા આવડે એટલે સમજો કે બધું આવડી ગયું. તો ધ્યાનથી જુઓ. AOB આ રીતે નામ આવે અને બીજું નામ આવે COD. કેમ આવું કર્યું? કેમ C થી ચાલુ કર્યું? યાદ કરો, આના પહેલા આપણે એક પ્રમેય જોયા 8.4. તો સામ સામેના ખૂણા સરખા હોય તો A નો જે ખૂણો હશે એ કોના જોડે મેચ થતો હશે? C સાથે મેચ થાય. તમે આગળ એક પ્રમેય જોયા, આ લગભગ પ્રમેયનું નામ હશે 8.4 કે ભાઈ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય, ઓકે, તેમાં સામ સામેના ખૂણા કેવા હોય? સમાન. હાલ સાબિત કર્યું. યાદ છે ને? સામ સામેના ખૂણા કેવા હોય? સમાન. તો મને એમ કહો, ખૂણો A હશે એ કોને મેચ થતો હશે? C ને. તો દાખલા તરીકે તમે અહીંયા એક ત્રિકોણ લખો. જોજો, જે ચાલુ ક્યાંથી કરો છો? AOB. તો તમારો બીજો ત્રિકોણ ક્યાંથી લખાય? C થી લખાય. કેમ C થી લખાય? COD. કારણ કે એ જે ખૂણો છે એ કોના સાથે મેચ થાય?
સી સાથે. કઈ રીતે, કયા મુજબ પ્રમેય તમે આગળ કર્યો હતો ને 8 પોઈન્ટ, એટલે ગોખશો તો નહીં આવડે. આ વસ્તુ ગોખવા જશો ત્રિકોણ તો નહીં આવડે. ફરીથી સમજાવો. અહીંયા તમે લખ્યું એ ઓ બી, તો એ નો જે સંબંધ છે રિયલમાં સમાંતર બાજુ ચતુષ્કોણનો કોના સાથે સંબંધિત છે? સી સાથે. કેમ? સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણા કહેવાય સરખા. તો ખૂણો એ જે હશે એ કોને મેચ થતો હશે? સી સાથે. આ જે ખૂણો એ છે એ કોના સાથે મેચ થતો હશે? એટલે મેં એ ઓ બી લખ્યું, ત્યાંથી ક્યાંથી ચાલુ કર્યું? સી ઓ ડી. આ ખબર પડી? આ લાઈન કોને ખબર ના પડી? આ લાઈન ખબર પડી હોય તો પછી આગળ જવાય, નહીં તો ના જવાય. સમજ્યા કે નહીં? આ લાઈન ખબર પડી હોય તો જ આગળ જવાય, નહીં તો ના જવાય. ફરીથી એકવાર સમજાવું. તમે લખ્યું એ ઓ બી, તો હવે એ કોના સાથે સંબંધ બતાવે? સી સાથે. તો શું લખાય? સી ઓ ડી. ક્લિયર છે? હા સર, ખબર પડી ગઈ. હવે ધ્યાનથી જો તો આ યુગ્મ કોણ બને છે અંદર અંદરથી? બને છે? આ પૂછી નાખું થોડીક વાર માટે. અને અહીંયા જે ખૂણો લખો એ ધ્યાનથી જુઓ. આ ખૂણો શું બને છે? યુગ્મ કોણ બને છે. તો એ ખૂણાનું નામ બોલો. ઓ એ ડી, સોરી આપણે તો પેલો ત્રિકોણ લેવાનો છે ને, તો બી લખવાનું. પેલી બાજુ બોલો ઓ સી ડી. શું છે? યુગ્મ કોણ. આ ખૂણો અને આ ખૂણા કેવા છે? યુગ્મ કોણ છે. ચલો, આ ખબર પડી કે ના પડી? ક્લિયર? હવે ધ્યાનથી જુઓ. આ હવે કઈ આવી બાજુ આવી? બોલો. એ બી બરાબર શું લખાય? સીડી. કેમ? કારણ કે પ્રમેય 8.2 મુજબ. 8.2 યાદ છે કોઈને? પ્રમેય 8.2 શું આવે? સમાંતર બાજુ ચતુષ્કોણમાં સામસામેની બાજુઓ કેવી હોય? સમાન હોય. કયો પ્રમેય છે? 8.2. ઓકે, ચલો આ આવી ગયું. હવે તમે ધ્યાનથી ઓબ્ઝર્વેશન કરો તો આ બીજો યુગ્મ કોણ દેખાય છે? તો બોલો કયો? એ બીજા યુગ્મ કોણનું નામ બોલો. બોલો. ઓ બી એ. પેલી બાજુ બોલો ઓ ડી સી. શું છે? યુગ્મ કોણ. ધ્યાનથી જોયું? તમે ધ્યાનથી જો. એક બાજુ મેં પર્પલ કલર વાપર્યો છે. આ કલર આ યુગ્મ કોણ છે, તો પેલી બાજુ આ યુગ્મ કોણ થાય. અને પેલામાં ગ્રીન વાપર્યું છે. આ યુગ્મ કોણ છે, તો પેલો શું થાય? આ તમારું યુગ્મ કોણ. આ ખબર પડે છે? આકૃતિ જોઈને તમને એટલો મને જોઈને જ ખબર પડી જાય. યુગ્મ કોણ, બાજુ અને ફરી યુગ્મ કોણ, એટલે ખૂ બા ખૂ શરત આપ. ચલો અહીંયા લખ દઉં, જગ્યા નથી. લખ દઉં ને. ખૂણો ત્રિકોણ ઓ એ ઓ બી એકરૂ ખૂણો સી ઓ ડી કયા નિયમ મુજબ? ખૂ બા ખૂ શરત મુજબ. હવે જુઓ અહીંથી ધ્યાનથી જો. ઓ એ બરાબર તે આગળ શું લખાય? ઓ સી. કયા મુજબ? સીપી સીટી. હવે ધ્યાનથી જો. ઓ બી બરાબર પેલી બાજુ શું લખાય? ઓ ડી. કયા મુજબ? સીપી સીટી. દાખલો પૂરો થઈ ગયો. બોલો શું ભારે હતો આ? સર આનો અભિકોણની જોડ લઈ શકે? ઓકે, તારો પ્રશ્ન એવો છે કે અભિકોણની જોડ લઈએ. તો દાખલા તરીકે તું આ અભિકોણની જોડ લે. આ સામેની બાજુ. તો ખૂ ખૂ બા શરત વાપરવી પડે. કઈ વાપરવી પડે? ખૂ ખૂ બા શરત. અને મારે એ રીતે દાખલો સાચો પડતો પડી જાય. એ રીતે તારો દાખલો સાચો પડી જાય. ખોટો નથી. એમાં કોઈ પણ માર્ક ઘટના નહીં. પણ આમાં તો મને દેખાઈ જ જાય છે. યુગ્મ કોણ, બાજુ, એટલે આ સહેલી રીત પડે. નહીં તો તમારે આવો વિચાર દોડે. ખૂ ખૂ બા વાળો વિચાર ના દોરી શકે. એટલું જલ્દી મગજમાં ના દોડે. તું જે વિચારે છે એ સાચું છે કે ભાઈ અભિકોણ લઉં, પછી ફરી યુગ્મ કોણ લઉં, અને પછી બાજુ લઈ લઉં. એટલે ખૂ ખૂ બા શરત મુજબ તું દાખલો ગણે તો સાચું પડે, કોઈ ખોટું ના પડે. સમજી ગયા? આગળ જઈએ. દાખલા નંબર 4 ખબર પડી ગઈ. હવે કયો આયા? દાખલા નંબર 5.
ઓકે, ફરીથી દુભાગે શબ્દ છે એટલે તમારે શું પતંગિયા વાળી આકૃતિ આવશે. કઈ આકૃતિ આવશે? પતંગિયા વાળી આકૃતિ આવશે. આ જોઈને જ બધાને આવડી જાય. આ દાખલો એકદમ સહેલો. ચતુષ્કોણ એ બી સી ડી આપેલું છે. વિકર્ણો દુભાગે છે. વિકર્ણો શું થાય છે? દુભાગે છે. બે સરખા ભાગ થાય છે. તો આપણે બતાવવું પડે ને, એ તો પ્રશ્નમાં કીધેલું. અહીંયા સુધી શું છે તમારો પક્ષ, અને પાછળનું જે સાબિત થાય છે એ શું છે? સાધ્ય છે. એ તમારે શું છે? સાધ્ય. પેલો દરવાજો બંધ છે જોજે. આગળ જઈએ. પક્ષ અને સાધ્ય, અને પછી શું લખીશું? સાબિત. મને એમ કહો, પક્ષમાં શું કહે છે? વિકર્ણો દુભાગે છે. વિકર્ણોના બે સરખા ભાગ થાય. ચલો હું સરખા ભાગ કરી દઉં. અહીંયા હું નામ આપી દઉં. જો દેખાતી જ વસ્તુ છે, કયો નિયમ આવે? દેખાતી જ વસ્તુ છે, જોયા વગર ખબર પડે કયો નિયમ આવે. કોણ કહે છે? તમે બા 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 શરત પણ વાપરી શકો. આમાં કઈ વાપરી શકો? બા 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 શરત પણ વાપરી શકો. અથવા પણ બા 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 શરત ના વપરાય. કેમ ના વપરાય? કોણ કહે છે? કારણ કે સમાંતર સાબિત કરવાનું છે. તો આ તમે આ બરાબર આ, એ બી બરાબર ડીસી કયા નિયમ મુજબ લખી શકો? ત્રિકોણમાં ના લખી શકાય ને, કારણ કે સમાંતર તો મારે શું કરવાનું છે? સાબિત કરવાનું. સમાંતર મારે શું કરવાનું છે? સાબિત કરવાનું છે. એટલે આ નિયમ તમે ના લખી શકો. એટલે તમારે અહીંયા આ જતું રહેશે, કેમ કે સમાંતર મારે સાબિત કરવાનું છે. તો બોલો કયો નિયમ આવે? ધ્યાનથી ઓબ્ઝર્વેશન કરો. અર્જુન, તમને ખબર હોય તો બોલો. પેલું ના આવે, બા 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 શરત ના આવે. કેમ ના આવે? કારણ કે સમાંતર તો મારે સાબિત કરવાનું છે. વેરી ગુડ. આ ખૂણો અને આ ખૂણો કયા મુજબ સરખો થઈ જાય? અભિકોણ. ચલો પક્ષ બોલો. કોઈ ચતુષ્કોણ છે, શું નામ છે? એ બી સી ડી. ઓકે, જેમાં એસી અને બીડી પરસ્પર શું થાય છે? દુભાગે છે. અથવા તો એસી અને એડી ઓ બિંદુએ શું કરે છે? દુભાગે છે. દુભાગે છે. ચલો બોલો, દુભાગે એટલે શું લખાય? ઓ એ બરાબર ઓસી અલ્પ વિરામ ઓ બી બરાબર ઓડી. દુભાગે એટલે આવું લખવું પડે. ચલો પછી મને કહો, ચતુષ્કોણ એ બી સી ડી આગળ જઈને શું સાબિત કરવાનું છે? શું સાબિત કરવાનું છે? સમાંતર બાજુ ચતુષ્કોણ સાબિત કરવાનું છે. ક્લિયર? ચલો બે ત્રિકોણ કયા કયા લઈશું? જે તમને ખબર, પતંગિયા વાળું લઈશું. બોલો પહેલો ત્રિકોણ કયો? એ ઓ બી. અને બીજું ત્રિકોણ કયું લઈશું? સી ઓ ડી. મેં હાલ જ કીધું એ હોય તો સામે કયું લેવાય? સી લેવાય. તો અમુક લોકો છે ને ડી બોલી રહ્યા છે. ઓકે માં. હવે મને એમ કહો, સૌથી પહેલા શું લખું? ઓ એ બરાબર ઓ સી. કયા મુજબ? પક્ષ મુજબ. પછી મને એમ કહો, ખૂણો એ ઓ સી બરાબર સોરી બી આવ એ ઓ બી બરાબર સી ઓ ડી. શાની જોડ છે? અભિકોણની જોડ છે. અભિકોણ એટલે કે આવું જ્યારે બને ત્યારે શું થાય? અભિકોણ થાય. ચલો પછી બોલો, ઓ બી બરાબર ઓડી. ક્યાંથી લાયા? પક્ષ ઉપરથી. તો આ બંને ત્રિકોણ કેવા બની જાય? એકરૂપ બની જાય. કયા મુજબ? બા ઉ બા શરત મુજબ. ક્લિયર? ઓકે. હવે હું આવું લખી શકું કે ના લખી શકું? ધ્યાનથી કહેજો. ખૂણો ઓ એ બી બરાબર ખૂણો ઓ સી ડી. લખાય કે ના લખાય? સીપી સીટી મુજબ. ચલો ફરી લખું છું. ખૂણો ઓ એ બી બરાબર ખૂણો ઓ સી ડી. શું છે? યુગ્મ કોણની પણ જોડ થઈ ગઈ. તો અહીંયા લખાય કે ના લખાય પેલું વાક્ય? કોણ કહેશે? હવે સમાંતર માટે કયું વાક્ય લખાય?
બોલો અર્જુન. જો ખૂણાઓ સમાન હોય અને યુગ્મકોણ સમાન તેમના તેનાથી બનતા યુગ્મકોણ પણ સમાન હોય તો તેમની સામેની બાજુ સમાન હોય. ઓકે, તો આપણે લખીશું જ્યારે સામેની બાજુ સમાંતર થાય. ઓકે, અહીં બે ખૂણાઓ સમાન છે અને યુગ્મ કોણની પણ જોડ છે. યુગ્મ કોણની પણ જોડ કેવી થાય છે? સમાન થાય છે. થાય છે. યુગ્મ કોણની જોડ કેવી થાય છે? સમાન થાય છે. આ વાક્ય હું પાછળ લખી દઉં, ચાલશે? ઓકે, ધ્યાન આપજો. આ વાક્ય હું પાછળ લખી દઉં. ચલો પાછળ, આ પાછળ લખી દીધું, વાંધો નહીં ને? ઓકે, બે ખૂણા સમાન પણ છે, પાછા શું બની જાય છે? યુગ્મ કોણ. તો તેનાથી જોડતી રેખાઓ એકબીજાને કેવી હશે? સમાંતર. એટલે કે આ ખૂણો અને આ ખૂણો સમાન પણ છે અને યુગ્મ કોણ પણ છે. તો આ બંનેથી જોડતી રેખાઓ કઈ છે? AB અને DC કેવા બને? સમાંતર બને. AB સમાંતર CD કેવા બને? સમાંતર. તેથી ચતુષ્કોણ ABCD કયું ચતુષ્કોણ થાય? સમાંતર બાજુ ચતુષ્કોણ થાય. ચતુષ્કોણ થાય. ખબર પડી ગઈ? આ લાઈન ઇમ્પોર્ટન્ટ છે. જેને આ ખબર પડી હોય ને એને જ બધું આખું પ્રમેય ખબર પડે, નહીં તો ના ખબર પડે. કઈ લાઈન જુઓ? એક તો CPCD મુજબ ખૂણો કેવો થાય? સરખો થઈ જાય. હવે ધ્યાનથી જો, આ તો તમને ખબર પડી ગઈ. પાછા બંને આ ખૂણા કેવા છે? યુગ્મો. ખૂણા પણ સમાન અને પાછું શું બની જાય છે? યુગ્મ કોણ. જ્યારે આવું બને તો એનથી જોડતી રેખાઓ એકબીજાને કેવી બનશે? સમાંતર થાય. એટલે આપેલ ચતુષ્કોણ શું છે? સમાંતર બાજુ ચતુષ્કોણ છે. સૌથી સહેલો અને મોસ્ટ આઈએમપી. તમને બસ એક છૂટછાટ આપું છું. પ્રમેય 6.7 8.7 નહીં કરો તો ચાલી જશે. બસ આ તમને મેં છૂટ આપી. કયો પ્રમેય? 8.7 નહીં કરો તો ચાલી જશે. પણ મેં તો સમજાવી દીધું મારી કમ્પ્લીટ. અમુક લોકોને ખબર પડી હશે, અમુક લોકોને ખબર નહીં પણ પડી. અને મારી જેટલો ટાઈમ નહીં કે આના પાછળ હું અડધો કલાક બગાડું. કેમ કે હજી અડધો કલાક બગાડવો હોય ને આ દાખલા ઉપર મને સમજાવવામાં જાય એટલે એટલો ટાઈમ છે નહીં આપણો જો. ઓકે, તમારી ઈચ્છા લખવું હોય તો. ચલો આ જોઈ લે. લંબચોરસ દરેક દરેક ખૂણાઓ કેવા છે? કાટખૂણા છે. ચલો શું લખીશું બોલો? તો પહેલા તો લખી દઈશું આ રીતે. આ ચતુષ્કોણ દોર્યો ABC અને D. ક્લિયર છે? આ લાઈન ખબર પડી ગઈ? ચલો હવે મને એમ કહો, લંબચોરસની વ્યાખ્યા કોણ કહેશે? લંબચોરસની વ્યાખ્યા કોણ કહેશે? સમાંતર બાજુ ચતુષ્કોણના વેરી ગુડ. તો આપણે આવું લખીશું જવાબમાં. પહેલા વ્યાખ્યા લખીશું. સમાંતર બાજુ ચતુષ્કોણમાં કોઈ એક ખૂણો કાટખૂણો હોય તો તેને કયું ચતુષ્કોણ કહેવાય છે? લંબચોરસ ચતુષ્કોણ કહે છે. આ મોસ્ટ આઈએમપી છે પહેલી પરીક્ષા માટે. આ બીજી પરીક્ષા માટે આ ખાસ કરી દેજો. તો આપણે કોઈ ખૂણો કયો કાટખૂણો રાખી લઈએ? બી કેવો રાખી લઈએ? એ રાખવું છે કે બી રાખવું છે? એ રાખી લઈએ. એ કેવું રાખી લઈએ? કાટખૂણો. તો આ લંબચોરસ થઈ ગયું. એ શું ધારી લીધું આપણે? હવે મને એમ કહો, ખૂણો A વત્તા ખૂણો B બરાબર 180 થાય. કેમ 180 થાય? અંતઃકોણ છે. શું છે? અંતઃકોણ. ચલો ખૂણો A વત્તા B ની જગ્યાએ હા આપણે 90 લખી દઈએ. એની જગ્યાએ શું લખી દઈએ આપણે? 90. તો બી ખૂણો કેટલો થાય?
આપણે 90 બતાવી દઈએ તો ખૂણો પેલી બાજુ જાય એટલે માઇનસ થાય તો ખૂણો બી કેટલો આવ્યો 90. આ ખબર પડી ગઈ. અને તમને ખબર છે કે લંબચોરસ એના ફાધરનું નામ શું? સમાંતર બાજુ ચતુષ્કોણ. તમને ખબર છે ને લંબચોરસને શું કહી શકો તમે? સમાંતર. તમે આવું લખી શકો ખૂણો બી બરાબર ખૂણો સી. કેમ? કારણ કે લંબચોરસ એ શું છે? રિયલમાં શું કહેવાય? સમાંતર બાજુ ચતુષ્કોણ છે. ઓકે, તો ખૂણો ઓટોમેટિક સી પણ શું થઈ જાય? 90 થઈ જાય. અમન કો ખૂણો એ જો 90 હોય તો ઓટોમેટિક કયો ખૂણો 90 થઈ જાય? ખૂણો સી. દાખલો પૂરો થઈ ગયો. આપણે ડી આવે અહીંયા, સોરી ભૂલ છે, અહીંયા ડી આવશે. આ ફરીથી લખ દઉં છું. અહીંયા સુધી ખબર પડી? મને એમ કહી દો. આ ખબર પડી કે ના? આપણે કોઈ ખૂણો કેવો બતાવી દીધો? 90. પછી આ એ વત્તા બી કેટલા લખી દીધા? 180. સના કયા નિયમ મુજબ? અંતઃકોણ. અંતઃકોણ એટલે અંદરના ખૂણા છે. અંદરના ખૂણાઓનો સરવાળો કેટલો થાય? 180. તો આપણે આ 90 છે, બીજાને ઘેર જાય તો શું બને? માઇનસ. 180 માંથી 90 જાય તો 90. ખબર પડી ગઈ? ઓકે. લંબચોરસ છે તો લંબચોરસ એને આપણે શું કહી શકીએ? લંબચોરસ છે એને આપણે બીજું કેવું હોય તો શું કહેવાય? સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય કે ના કહેવાય? કહેવાય. સમાંતર બાજુ ચતુષ્કોણ કહેવાય, કેમ કે એની વ્યાખ્યામાં જ આવે છે. અને તમને ખબર છે સમાંતર બાજુ ચતુષ્કોણના સામસામેના ખૂણા કેવા હોય? સમાન હોય. ક્લિયર? આવું કયા પ્રમેય મુજબ કહી શકું? પ્રમેય 8.4 મુજબ કહી શકું. તો ખૂણો બી તમે અત્યારે કેટલો લાયા હતા? 90 લાયા. તો ખૂણો ડી ઓટોમેટિક શું થઈ જાય? 90 થઈ જાય. ચલો, ખૂણો એ કેટલો ધાર્યો તો તમે? 90 ધાર્યા હતા. તો ખૂણો સી ઓટોમેટિક કેટલો થઈ જાય? 90. આ સાબિત થઈ. આ મોસ્ટ આઈએમપી છે. હું કઈ નહીં આપ્યું પણ આ એક મોસ્ટ આઈએમપી છે, ખાસ કરી લેજો. આમાં કયા સ્ટેપમાં ખબર ના પડી મને પૂછી લો. કોઈ સ્ટેપમાં ખબર ના પડી હોય તો મને પૂછી લો તો હું શીખવાડું, નહીં તો આગળ જઈએ. કયામાં ખબર ના પડી? નહીં તો પછી આગળ જઈએ. આગળ જઈએ. છેલ્લો દાખલો, અને આ પણ મોસ્ટ આઈએમપી, મારી 2 માં સિગ્નેચર છે. આ 2 ખાસ કરી દેજો. કયું ચતુષ્કોણ છે? સમબાજુ. ચલો, સમબાજુ ચતુષ્કોણ દોરી દઈએ. બધી બાજુ કેવી હોય? સમાન. કેવી હોય બધી બાજુ? સમાન. વિકર્ણો એક વચન છે કે બહુવચન? તો કેટલા વિકર્ણો દોરવાના? 2 દોરી. સર નામ બોલો. એ, બી, સી અને ડી. અને અહીંયા શું થાય? ઓ થાય. ક્લિયર? અને યાદ રાખજો, જ્યારે લંબ શબ્દ હોય ત્યારે તમને મેં કીધું તું, લંબ હોય ત્યારે શું યાદ રાખવાનું? સમોસો. સમોસો. આ યાદ રાખવું કીધું. એટલે કે તમારે કયા કયા ત્રિકોણ યાદ રાખવા પડશે? આ બંને ત્રિકોણ યાદ રાખવા પડશે. યાદ છે ને? લંબ હોય તો શું યાદ રાખવાનું? સમોસો. આ મોસ્ટ આઈએમપી છે. ઓકે, ચલો સૌથી પહેલા મને કહો ચતુષ્કોણ એ બી સી ડી કયું ચતુષ્કોણ છે? સમબાજુ ચતુષ્કોણ છે. તો આ લખતા આવડે? સમબાજુ ચતુષ્કોણ છે. સમબાજુની દરેક બાજુ કેવી હોય? સમાન. તો એ બી બરાબર બીસી બરાબર સીડી બરાબર ડીએ. આવું લખાય કે ના લખાય? બધી બાજુ કેવી ઓટોમેટિક સરખી હોય. ચલો, મને કહો કયા બે ત્રિકોણ આપણે લઈશું? એ ત્રિકોણના નામ બોલો. તો પહેલા બોલું છે એ ઓ બી. પહેલો કયો ત્રિકોણ લઉં છું? એ ઓ બી. બીજી બાજુ એ થી જ ચાલુ કરું છું. એ ઓ બી. ક્લિયર છે? આ ખબર પડી ગઈ? આમાં કોઈ કન્ફ્યુઝન છે ત્રિકોણમાં? મને એમ કહી દો. આગળ જઈએ. હવે મને એમ કહો કે મારે અહીંયા ધ્યાન આપજો, એક આ બાજુ અને એક આ બાજુ સરખી થઈ જાય. વિકર્ણો પરસ્પર દુભાગે છે, કારણ કે સમબાજુને આપણે કયું કહી શકીએ? સમાંતર કહેવાય. સમબાજુને આપણે શું કહેવાય? સમાંતર કહેવાય. એટલે ધ્યાનથી જો, એક હું તમને અહીંયા એક વસ્તુ બતાવું. જોજો, અહીંયા એક વસ્તુ બતાવું. રેડ પેનથી જોજો. આ વસ્તુ તો પક્ષમાં જ આપેલું છે. આ વિકર્ણ દુભાગે એક
ખબર છે સમાંતર બાજુ ચતુષ્કોણમાં કહેવાય. અને આ શું આવી ગઈ તમારે સામાન્ય બાજુ, એટલે કયો નિયમ આવી ગયો? બા બા બા. તો સૌથી પહેલા લખો AB બરાબર AD. ક્યાંથી લાયા? પક્ષ ઉપરથી. કેમ? કારણ કે સમબાજુની બધી બાજુ કેવી હોય? સમબાજુ ચતુષ્કોણમાં બધી જ બાજુઓ કેવી હોય? બધી બાજુઓ કેવી હોય? સમાન હોય. તો ખબર છે ને? હા સર. ચલો મને કહો OA અને OA શું છે? સામાન્ય બાજુ. વેરી ગુડ. અને આ છેલ્લું સ્ટેપ આવડે ને એટલે સમજવાનું કે બધું આવડે. શું બોલું છું હું? આ હવાનું જે છેલ્લું સ્ટેપ આવડે ને સમજી લો કે બધું આવડી ગયું. તો હવે જે સ્ટેપ છે હવે ધ્યાન આપજો. OB બરાબર OD શું છે? પ્રમેય કયો છે? આ દુભાગે વાળો બે સરખા ભાગ કરે એવું પ્રમેય કયો? ધ્યાનથી જુઓ 8.6 કે જે વિકર્ણો છે એ પરસ્પર શું થાય છે? દુભાગે છે. સર ખબર ના પડી શું કહેવા માંગુ? સારું સમજાવો. આખી લાઈન સમજો. મને એમ કહો સમબાજુ ચતુષ્કોણ છે ને પપ્પા કોણ? સમબાજુ ચતુષ્કોણ છે ને પપ્પાનું નામ શું? વેરી ગુડ. શું આવે? સમાંતર બાજુ ચતુષ્કોણ. આ વાત સાચી કે ખોટી? સાચી છે. સારું મને એમ કહો સમાંતર બાજુ ચતુષ્કોણ હોય એના વિકર્ણો પરસ્પર શું થાય? વિકર્ણો શું થાય છે? દુભાગે છે. કયા પ્રમેય મુજબ? પ્રમેય 8.6 મુજબ. સાચી વસ્તુ. તો એટલે જ મેં આને શું લખ્યું? OB બરાબર OD. કેમ? કારણ કે પપ્પા હાઈટ બોડીમાં હશે તો દીકરો પણ શું હશે? હાઈટ બોડીમાં હોય. સમજો છો કે નહીં? પપ્પાની જેટલી હાઈટ હોય તો ઓબ્વિયસલી વસ્તુ છોકરાની એટલી હાઈટ રહેવાની. તો સમાંતર બાજુ જો દુભાગતું હોય, સમાંતર બાજુ પોતે શું કરે છે? પરસ્પર દુભાગે છે. તો ઓટોમેટિક કોણ દુભાગશે? બોલો એનું બાળક કોણ? સમાંતર બાજુ ચતુષ્કોણનું બાળક કોણ? સમબાજુ. તો એ પણ શું થાય? દુભાગે. તો આ લાઈન આવડે ને બધું આવડે. ચલો કેવા થાય ત્રિકોણ? કેવા બની જાય? કેવા બની જાય? એકરૂપ. કયા નિયમ મુજબ? બા 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 શરત મુજબ. ચલો આ ખબર પડી ગઈ? કમ્પ્લીટ? હા સર. ઓકે હવે ધ્યાન આપજો. બીજી લાઈન. આ ત્રિકોણ કયો હતો? OAB એકરૂપ ત્રિકોણ OAOD હતું. ડી હતું ને? હા. ચલો મને એમ કહો હું આ ખૂણો આવું લખી શકું? AOB બરાબર ખૂણો AOD કયા મુજબ? CPCT મુજબ લખાય કે ના લખાય? લખાય ને? હા. હવે મને એમ કહો ખૂણો AOB વત્તા ખૂણો AOD બરાબર 180. તો ધ્યાનથી જુઓ તો આ રૈખિક જોડ છે. ધ્યાનથી જુઓ કેવી જોડ છે? આ જે હું આ બ્લેક કલરનું કરું છું એ શું છે? રૈખિક જોડ. અહીંયા હું લખી શકું રૈખિક જોડ. સર રૈખિક જોડ અમને ખબર નથી. જો આ રીતે કોઈ બને ને તો આ પહેલો ખૂણો અને આ બીજો ખૂણો શું બને? રૈખિક બને. 180 બનશે. આ બંનેનો સરવાળો કરો 1 અને 2 નો. શું બની જાય? 180. ચલો મને કહો ખૂણો AOB વત્તા ખૂણો AOB લખાય કે ના લખાય? કેમ? કારણ કે સમીકરણ 1 ઉપરથી. કયા સમીકરણ ઉપરથી? સમીકરણ 1 ઉપરથી. જુઓ દેખાય છે? તો ચલો મને શું લખાય? 2AOB બરાબર 180. તો 2 ક્યાં જાય? 2 ક્યાં જશે? છેદમાં. અને આ શું થઈ ગયું? 90. તો તમે મને એમ કહી દો કે આપણે સર અહીંયા બી છે, આપણે બી લખવાનું રહી ગયું. કશો વાંધો નહીં, આપણે બી લખી દઈશું. બી આવે છે. ઓકે હા સોરી ઉતાવળમાં બી આવે છે. તો AOB બરાબર શું આવ્યા? 90. તેથી અહીંયા લખાય કે ચતુષ્કોણ ABCD વિકર્ણો પરસ્પર કેવા થઈ ગયા? હવે લંબ થઈ ગયા. વિકર્ણો કેવા છે? લંબ છે. તો જો વિકર્ણ મેં કેવા બતાવી દીધા? લંબ. હવે ધ્યાનથી જો અહીંયા મેં કેવું બતાવી દીધું? 90. પેલી બાજુ વાળું પણ કેટલું થાય? વિકર્ણો મેં કેટલા બતાવી દીધા? 90 ના બતાવી દીધા. ક્લિયર? તો તમારે ફક્ત તમે એક જ દાખલો તમને સ્કીપ કરવાનું કીધું. કયો? આ પાંચમું જે છે
એ તમે નહીં કરો તો ચાલી જશે, વાંધો નહીં આવે. પણ મોસ્ટ આઈએમપી કયા મેં કીધા? મોસ્ટ આઈએમપી છઠ્ઠો અને સાતમું આ હશે પરીક્ષામાં 100%. ફરીથી કહી દઉં, મોસ્ટ આઈએમપી કયા છે? ક્વેશ્ચન છઠ્ઠો અને ક્વેશ્ચન સાતમો. આ ખાસ કરજો, મારી સિગ્નેચર છે. તમારા બીજી પરીક્ષામાં 100% ક્લિયર. તો આ ખાસ કરીશું. ક્લિયર, તમે લોકો જઈ શકો છો.